બોલો સદગુરુ મહારાજનો જય. પધારેલા હરિગુરુ સંતનો જય. આજનો પવિત્ર અને પાવન પ્રસંગ પૂનમનો ઉત્સવ પરમ પૂજ્ય ઓસારામ મહારાજના સાનિધ્યમાં પૂજ્ય ઘનશ્યામભાઈ, પૂજ્ય સુમિતાબેન અને એના પરિવારજનો સદગુરુ મહારાજનું વચનનું જે પાલન કરી રહ્યા છે એવા મહાપુરુષોને ધન્યવાદ છે. ધન સંતોની સેવામાં, ધન સંતોને અન્નદાનની અંદર આવું કાર્ય જે કરી રહ્યા છે એને ખરેખર સદગુરુ મહારાજનું વચન જેમ છે તેમ સમજાઈ ગયો અને સદગુરુ મહારાજના આશીર્વાદ સતતને માટે રહ્યા જ કરે છે. નિરાત મહારાજ પણ કહે છે, ધન મળ્યું ધર્મ ન પેખ્યો, તન મળ્યું કરીને સેવા, ભુવન મળ્યું સંત ન પઠાયા ટામ અશુભ ના એવા. ધન મળ્યું ને ધર્મના માર્ગે ન વાપર્યું, તન મળ્યું કરીને સેવા, ભુવન મળ્યું સંત ન પધાર્યા ઠામ અશુભ ના એવા. જેને સદગુરુનો યોગ થયો હોય એ તન સંતોની સેવામાં વાપરે છે, ધન સંતોના સત્કાર્યની અંદર વાપરે છે અને ભુવન મૂળે સંતોનું આગમન થાય છે. એટલે ખરેખર મહાપુરુષો એક જ વસ્તુ ઈશારો કરીને આપણને સમજાવે છે કે મનુષ્ય દેહ શા માટે મળ્યો છે, મનુષ્ય દેહનો લક્ષ્ય શું છે. મનુષ્ય દેહનો લક્ષ્ય મહાપુરુષો ઈશારો કરતા કહે છે કે શાશ્વતને જાણી લે ને નાશવંતનો મેળો મૂકી દે. શાશ્વત જે સતત કાયમ રહેવા વાળું હોય ને શાશ્વત કહેવાય. જે સત્ય હોય, આદિ અનાદિથી જે હોય એને જાણવાનું મહાપુરુષો કહે છે. નાશવંતનો નેડો મૂકી દે. નાશવંત ઉપર જે આપણી સુરતા ઠેરાણી છે એને વર્તી કહેવાય. નિરાત મહારાજ કે વર્તીના વેગ થયા છે વેગળા, ઠરવાનું મળ્યું છે ઠેકાણું, આનંદ અતિ ઘણું સુઘરાનું સુખ શું વખાણું. વર્તીના વેગ થયા છે વેગળા અને ઠરવાનું મળ્યું છે ઠેકાણું. આ જીવને ઠરવાનું ઠેકાણું હોય તો સત્ય વસ્તુ મળી જાય તો જ ઠરે, નહીં તો ઠરે નહીં. અને નક્કી થઈ જવું જ જોવે કે ખરેખર આ સત્ય છે ને આ સત્ય છે. કીધા કીધી નહીં ચાલે. અનુભવ એને જ કહેવાય કે પોતાને અનુભવ થયો હોય એ સાચો. એક બેન રસોઈ બનાવે છે, એનું બાળક પાખણ ભર્યા હેલું આવે છે. વારંવાર બેન બોલે છે આ સગડીથી દાજી જઈ. સગડી પહેલાના સમયની અંદર કોલસો ભરતા બહારની દિવાલ હંમેશની માટે એની પતરાની અથવા લોખંડની હોય. એટલે તાપ લાગતા લાગતા એ ગરમ થઈ જાય. વારંવાર એને કહે છે તું દાજીશ એમ કરીને છટું મૂકે. અને જે ઘડીએ એક વખત ખબર ના રહી અને સગડીની દિવાલે આમ હાથ અડી ગયો અને અનુભવ થઈ ગયો, રાડ પટી ગઈ. એની માં કે શું તો આને વારંવાર કહું છું દાજીશ, પણ એ અનુભવ હતો નહીં.
જ્યાં જે ઘડી અનુભવ થયો પછી એ છાનું રાખ્યું પછી એની માં આમ કરીને એનો હાથ લઈને આમ લઈ જાય તો આમ ખેંચે છે, આમ લઈ જાય તો આમ ખેંચે. કારણ કે એને ખબર પડી ગઈ છે આનાથી જ હું દાજો છું. આ તમારો સ્વયં અનુભવ છે. તો મહાપુરુષો એ દિશા તરફ આપણને લઈ જવા માંગે છે કે ખરેખર આત્માનો અનુભવ થયો છે કે કેમ. જેને જેને થયો છે એને ખરેખર અસત્ય બધું મુકાઈ જશે, નિર્વિવાદ વાત છે. અને સદગુરુ મહારાજને જો ફસાવ્યા હોય ને ભોળવા હોય તો ત્રણ કાળે જ્ઞાન નહીં થાય મારા બાપ. કારણ સદગુરુ મહારાજ શું કરે છે? સદગુરુ મહારાજ આગળ એક જ યુક્તિ છે, તારું તન, તારું મન અને તારું ધન આપી દે. એક જ વસ્તુ કે છે, તારું તન આપી દે, તારું મન આપી દે, તારું ધન આપી દે. જેને આપી દીધું છે સાચો હાય છે. એ મહાપુરુષો આનંદ કરી રહ્યા છે અને કીધું છે ને ક્યારેય આનંદ કરી શકતા નથી. મેં તમને કીધું કે મેં 1 લાખ રૂપિયા દઈ દીધા તો કીધા એટલે દઈ દીધા કહેવાય તો કેજો કીધા એટલે દીધા નથી. પણ જે હાચો હાચ દઈ દીધું છે, આ મહાપુરુષો હાચો હાચ દીધું છે, એનો આ મહિમા છે. આ પુણ્ય ઈ ઉજવતા આવે છે, એનો પ્રતાપ છે. જીવનની અંદર કેવું અને દેવું જમીન આસમાનનો ફેર છે. બેન ઘણી વખત વારંવાર દ્રષ્ટાંત મૂકું છું. બેન પોતાના ધણીને માને કે આ મારો ધણી છે, પણ ધણીનું માનતી નથી. જમીન આસમાનનો ફેર છે. બેનને કે ઉગમણી જાજે આથમણી ગઈ તો એ ધણીનું માનવી ને અંતે દુખી હોય છે. એમ સદગુરુનું જો તમે વચન જેમ છે તેમ નહીં માનો તો અંતે તમારે નિષ્ફળ ફેરો છે, નક્કી વાત છે. કારણ કે મહાપુરુષો એક જ દિશા કરે છે કે કાયમને માટે તમે અભ્યાસ રાખજો. શું કહે છે? અભ્યાસ રાખો. અભ્યાસ, છોકરું જો અભ્યાસ ન રાખે તો છેલ્લા નંબરે આવે છે. એક ઈશારો કરે છે, કરત કરત અભ્યાસ से जड़ मती होत सुजान, रस्सी आवत जात है शिला पर होत निशान. કરત કરત અભ્યાસ છે. કાયમ અભ્યાસ કરવાથી શિલા હોય ને, પહેલાના સમયમાં કો હાલતા હતા. પાવઠા ઉપર જે નીચેનું વર્તણું હાલતું હતું, જેને દોરી ગમે તે કહેતા હોય, એ જ્યારે હેઠે પાવઠા અરે ગહાય ને સાહેબ, અમુક અંતરે ઈ પથ્થરને ઘીહોટો પાડ દે. જેવો દોરું હોય ને એટલો ઘીસોટો પાડ દે. શું દોરીની તાકાત છે અને ઘીસો પાડવાની નથી સાહેબ. પણ કાયમ હાલે છે ને એટલે ઘીસોટો પડી જાય છે. આપણા જીવનમાં સદગુરુ મહારાજનો જે યોગ થયો છે, સદગુરુ મહારાજનો જે વચન જે જાણ્યો છે, સદગુરુ મહારાજ જ્યાં આપણને કીધું છે ન્યા રહીએ તો કાયમની માટે જેમ દોરી હાલે ને એમ તો જ આપણા કઠણ કાળજાની અંદર ઘીસોટો પડે અને તો જ આપણે છૂટે, નહીતર છૂટે નહીં. કદાચ ભજન બોલતા આવડી જાય તો વાત ખોટી છે, અને ભજન કદાચ બનાવતા આવડી જાય તોય વાત ખોટી છે. ખરેખર તમારો અનુભવ કાયમની માટે રહેવો જોઈએ. જો જ્યારે જ્યારે આવું થઈ જાય ત્યારે બધું યાદ આવી જતું હોય છે. આવો યોગ હોય ને માહોલ, ત્યારે ગમે તે વસ્તુ પૂછો એટલે બધું યાદ આવે. પછી જ્યારે માહોલ ઓછો હોય ત્યારે કંઈક આ શું કહેવા છે તો એને ખબર હોતી નથી. કારણ કે તમને ચડેલો રંગ છે, તમને ભીતરમાંથી તમારું રંગાણું નથી. ચડેલો રંગ છે એ ઉતરી જાય ને ઉતરી જ જાય. પણ જે આર પાર રંગ જેને બેહી ગયો છે એનો રંગ ક્યારે ઉતરતો નથી. એના શબ્દ હંમેશની માથે કદાચ ટોચડો પડ્યો ને તો હવળો થઈ જાય, નક્કી વાત છે. શબ્દની તાકાત છે, શબ્દ બ્રહ્મ છે.
શબ્દ હાઉસ જેવો તેવો નથી. મહાપુરુષો આ દિશા તરફ આપણે લઈ જવામાં આવે છે. જેનું ભીતર રંગાઈ જાય એની દશા શું થઈ જાય? તો મહાપુરુષ કહે છે અહીંથી મેં જે અનુભવ કર્યો છે તો કદાચ આંખો વીને હાલી જાવ તો ત્યાં પહોંચી જવાય ને પહોંચી જવાય. આ એનો અનુભવ છે. એટલે મહાપુરુષો આ જીવને ચેતાવતા કહે છે કે ખરેખર કાયમને માટે સદગુરુ મહારાજના વચનમાં તમારી સુરતાને રાખજો. જેને જેને વચનમાં સુરતા રાખી છે એ મહાપુરુષો પારંગત થઈ ગયા છે. અને જ્યારે એને મૂકી દીધી છે એ મહાપુરુષ એને કહે છે શંખણી કહે છે. કેવું કહે છે? શંખણી. એક પતિવ્રતા નારી હોય એનો ધણી એકનો એક સપનામાં પણ બીજો ન જોયો હોય એને સતી નારી કહેવાય છે. કોઈ દી સપનામાં પણ બીજાની આશા કરતી નથી, એને સતી કહેવાય છે. અને ઘડીક થાય જો વિચારો ફરે ને તો એને શંખણી કહેવાય છે. તો ઘડીક રામને ભજે, કૃષ્ણને ભજે, પીરને ભજે, પૈગંબરને ભજે. ખરેખર એક વર નક્કી થયો નથી. એટલે તમને ક્યારેય પણ ખરેખર જેમ છે અનુભવ થશે જ નહીં. કારણ કે મહાપુરુષો એક દિશા તરફ જ તમને લઈ જાય છે. તમે તમને ઓળખો, તમે તમને ઓળખો. આ તો મહાપુરુષને ખબર પડી. એ કહેવા માંગે છે ગોળ હતો એ ગળપણને ગોતવા નીકળી પડ્યો છે. ગોળ ગળપણને ગોતવા નીકળી પડ્યો છે. સમજાય છે મારી વાતને? ગોળ ગળપણને ગોતવા નીકળી પડ્યો છે. તો એ જપ કરે તો ગળપણ મળી જાય. અનુભવ થઈ ગયો એને હોય, નકર ગોતે છે સાહેબ. ગોળ ગળપણને ગોતવા નીકળ્યો છે. કદાચ જપ કરે તો ગળપણ એને મળે નહીં. હોમ હવન કરે તોય પણ ગળપણ મળે જ નહીં. અને કદાચ બીજે શોધવા જાય તો મળે નહીં. જો મહાપુરુષ આવા મળી જાય અને નક્કી કરાવી દે એટલે તરત કે આ જેને ગોતતો ઈ જ હું છું, બીજો કોઈ છે નહીં. પછી ગોતવાનું રે ખરું? ગોતવાનું નથી રહેતું. કારણ કે જેને ગોતતો ઈ જ હું છું. કબીર સાહેબ બોલે છે વંટોળિયો શોધે વાને વા વંટોળિયો માં. વંટોળિયો શોધે છે વાને. વંટોળિયો બન્યો હોય છે એનો વાનો જ ને. હું તો આંટી જ થઈ છે ને. વંટોળિયો શોધે વાને વા વંટોળિયા માં. કહે કબીર તું ન સમજો તારા માં. કહે કબીર હંમેશની માટે કોઈ કોઈને કહેતા નથી, પોતાના મનને જ સમજાવે છે. નક્કી રાખવાનું. આ જગતના જેટલા સંતો થયા છે એ પોતાના મનને જ ઠપકો દીધો, બીજા કઈ દીધું. ઓલી બેન ભજન બોલી તો એ કહે છે હે વિરાટ તું મને ન્યા સુરતા રહેવા દે. ક્યાં રહેવા દેવાનું કીધું? કોને કીધું? મનને કીધું છે. જો ન્યા સુરતા નહીં રહે તો અધોગતિ છે ને છે. એટલે કે છે હે કબીર એના મનને સમજાવતા કે છે તું તારામાં ન સમજો. પછી એક બીજો દ્રષ્ટાંત છે. કૂતરા આગળ કાસ બતાવ્યો ભસી મુવો બીજો ભાયામાં. કૂતરા આગળ કાસ બતાવ્યો. આપણે ઓલું અરીસો હોય ને, અરીસો એનું આખું મંદિર બનાવ્યું. મંદિરની અંદર રાજાએ ફરમાન કર્યું કે આમાં કૂતરો સાંજે મૂકવાનો જો જીવતો નીકળે તો કૂતરો હાચો. એ મંદિરની અંદર સાંજે પૂરી દે આખી રાત. પછી એના પ્રાણ વિયા જાય. એને ખબર નથી કે આ હું છું. એ ખબર છે નહીં. એટલે બહાને બીજો કૂતરો છે. હું બીજો કૂતરો છે અંદર. આન પર હુક કરે તો ઓલો હુક જ કરે, બીજું કઈ કરે. આ હુક કરે એટલે ઓલું સામે હુક કરે. એટલે એને માને છે કે બીજો જ છે. એમ આપણે આવું જ થયું છે વાલા. એટલે કોઈ સંતનો કૂતરો હતો, એને બીડું ઝડપી લીધું કે મારો કૂતરો બસી નહીં મરી જાય. તો કે એનું નિશાન શું? તો કે તમે મૂકો. એ સંત કાયમની માટે કૂતરા સામે કાચ રાખી અને તિલક કરતા હતા. શું કરતા હતા? તિલક. એટલે કૂતરાને કાયમનો માટે અધ્યાસ થઈ ગયો કે મારા સિવાય બીજો કોઈ છે નહીં.
એ જ્યારે અભ્યાસ થઈ ગયેલો હતો એને બેહાર્યો એટલે શાંતિથી હોઈ રહ્યો ને સવારે નીકળ્યો એમના બાય તો અદભુત છે. આખો જગતના જીવો બીજો ભગવાન છે એ ગોતી ગોતી બસી મરી ગયા પણ હાથો બેઠો નહીં. મહાપુરુષો આ વિચાર કરાવે કે છે કે ભાઈ તું જેને મનુષ્ય દેહનો લક્ષ્ય એક જ છે કે શું કે તું તને ઓળખ. જે ઘડીએ તું તને ઓળખીશ એટલે આખા વિશ્વના જે દેવતાઓ છે ને એમાં હમાઈ ગયેલા છે સાહેબ. આખા વિશ્વના જે દેવતાઓ છે એમાં હમાઈ ગયેલા છે. કારણ કે એક ઝાડ હોય, ઝાડની અંદર પાણી મૂળમાં રેડો એટલે પાંદડે ને ફૂલે ને ફળે બધી રેડવા જવું પડે ને, ન જવું પડે. આમ પોકી જાય છે ને તો એકમાં બધા હમાઈ જાય ને. એવી રીતે એક જ તમે બ્રહ્મને જાણો, તમે તમને જાણો. વિશેષ કહેવાની મહાપુરુષો ના પાડે છે કે વિશેષ જેને અનુભવ થઈ ગયો છે એ મહાપુરુષો પછી બીજો માનતા નથી. એટલે એક સંત પણ કહે છે બીજો જાણે તું બીતો ફરે છે, એક છતાં બીક કોની ધરે છે. બીજો જાણે બીતો ફરે છે, એક છતાં બીક કોની ધરે છે. રાખ હિંમત નિર્ભય પદ પાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. ફેરા 84 ના ફરતો તું આવે, ગુરુ વિના તને કોણ છોડાવે. બીજો જાણે ને બીતો ફરે છે. આ બધી આગળ બીજાની જ વાત આવી છે. બીજો ભાઈઓ છે ને એટલે જ પછી મૂવો છે. એટલે આ પણ એમ કે છે બીજો જાણે ને તું બીતો ફરે છે. બીક તમને લાગે છે ને એ જ મોટું અજ્ઞાન છે. એ જ મોટું અજ્ઞાન છે. કરત અભ્યાસ છે જડમતી હોત સુજાન. કાયમ અભ્યાસથી જ આ જડમતી એટલું અજ્ઞાન જાય છે ને પણ જાતો નથી. ગુરુનું બોધ શીખે ચડાવી દો તો ક્યારેય મેળ પડશે કાંઈ ભાળ્યું નહીં. કેટલાય તૂટી ગયા હુઈ ગયા. સદગુરુ મહારાજ કે તો જગાડ્યા તો જાગીને હોકારો દે હોઈ ગયા છે. જાગીને હોકારો દે હોઈ ગયા છે. કારણ કે એને ગુરુની પરમાત્માની ભૂખ જ નથી, પરમાત્માની માયાની ભૂખ છે. જેને પરમાત્માની ભૂખ હોય ને તો સાહેબ ગમે એટલા ઉજાગરા કરીને પરમાત્મા ક્યાં છે કેવી રીતે છે એ જાણીને જપે પછી ઈશ્વર જપતા નથી. જેની માયાની ભૂખ છે, હું તો અવારનવાર કહું છું કે જેનું માયાનું સ્મરણ કરશે તો માયા પ્રગટ થશે. કરોડો રૂપિયા થઈ ગયા છે, અમુકને થયા છે ને. કાયમ શું સ્મરણ કરતા હોય? બરોબર ને. દીવા કરે તો હું સ્મરણ કરતા હોય. એમ કે મને ભગવાન દેખાડજો એમ નહીં. આજે ગ્રાહક કેટલા વધારે આવે, પૈસા આજ કેમ વધારે આવે? દુકાનદારને તમે પૂછજો દીવા તમે શા માટે કરો છો? ભગવાન મેળવવા માટે કરો છો? તો કે ના, નહીં કરીએ. એટલે મહાપુરુષ કહે છે કે ભોગ તમને માયાની છે. જો તમારું સ્મરણ માયાનું હશે તો તમે કરોડોનું માલિકો થઈ જશો. પણ અંતે શું? અંતે રોવાનો વારો છે સાહેબ. અંતે રોવાનો વારો છે કે મારા માટે મેં કાંઈ ન કર્યું. મારા માટે મેં કાંઈ ન કર્યું. બધું બીજાના માટે. કરોડો 1 રૂપિયો હારે લઈને કોઈ ગયો છે તો બીજાના માટે જ કે બીજું કાંઈ? એટલે મહાપુરુષ કે છે હર કે મનુષ્ય દેહનો લક્ષ્ય એક જ છે કે નાશવંતનો નેડો મૂકીને શાશ્વત વસ્તુને પકડી લે. નાશવંત જે પરિવર્તનશીલ છે એ નાશવંત વસ્તુ છે. જે તમારી નથી નાશવંત છે. માયા ક્યારે તમારી થઈ નથી, થવાની નથી. તો તમારી સુરતા માયામાં રખડે છે. પુત્ર પરિવાર ધન દોલત વાડી ઘોડી આમાં આપણી સુરતા રખડે છે. એના માટે એ મેળવવા માટે અસંખ્ય કર્મ કરે છે. જુઓ સાહેબ, પણ ભગવાનને મેળવવા છે કશું કરશે નહીં. કારણ કે છેતરવાનો ધંધો કરે છે એ મેળવવા માટે. કરે કે ન કરે? પણ એ મેળવેલી ધન તમારે અંતે ભોગવવાનું તમારે કે બીજાને? એ છેતરીને તમે લાયા છો એ ભોગવવાનું તમારે જ છે, કોઈને ભોગવવાનું છે નહીં. તો મહાપુરુષો દિશા તરફ લઈ જાય છે કે મનુષ્ય દેહનો એક જ લક્ષ્ય છે કે તું તને ઓળખ લે. જે ઘડીએ તમે તમને ઓળખશો ને એટલે બધા દ્વંદ કરતું આ મન હેઠું બેસી જશે કે ખરેખર આ મારાથી થાય નહીં. સદગુરુના વચનમાં તરત રહેવા મળે એની સુરતા સાહેબ.
કે ખરેખર આ મારા કામનું નથી. એટલે જન્મ મરણનો ભય છે ભારી, મટી શકે મનુષ્ય દ્વારે. આ દ્વાર ભૂલો 84 માં જાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. જન્મ મરણનો ભય છે ભારી. મોટા મોટો ભય હોય તો જન્મ મરણનો ભય છે. આ સિવાય બીજો ભય છે નહીં. આ ભય ખરેખર મટી જાય ક્યારે? કે જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય, એ ઘડીએ ખબર પડી જાય કે તન મન ધન ગુરુ મહારાજને આપ્યો છે, દેવા વાળો કેવો છે. તરત એને ખબર પડે અજર છે, અમર છે, આવી નાસી છે, છત્ર એને છેદતું નથી, પાણી એને પલાળતું નથી, એને અગ્નિ બાળતું નથી. આવું સ્વરૂપ છે, એ મારું સ્વરૂપ છે. મહાપુરુષો એમ કહે છે. જેને જેને આ જ્ઞાન થયું છે એ તરત બોલ્યા છે. અને નથી જ્ઞાન થયું, રાંકા ઘોડે કહે છે હું મરું છું, જન્મું છું. આરોપ લીધો છે, આરોપ લીધો છે, દેહનો આરોપ લીધો છે. દેહ જન્મવાનો, દેહ મરવાનો. ભગવાનના એકના દેહ રહ્યા નથી. રહ્યા હોય તો બતાવો, અને રહેશે પણ નહીં. પણ આજ કયું તત્વ અમર છે એ જાણો કે છે. જે અંદર નામ તત્વ છે, જેને સ્વરૂપ છે, એ અજર છે, અમર છે, એને જાણો. એ શાશ્વત છે, એની હરે સુરતા લગાડો અને નાશવંતનો નીડો મૂકી દો. મહાપુરુષો આ દિશા તરફ લઈ જાય છે. અને હું આટલું બોલી મારી વાણી વિરામ કરું, કારણ કે સમય થોડો છે. અને સદગુરુ મહારાજની જય.